નથી ઘનશ્યામભાઈ હું શું બોલું કઈ સારું બોલો તમને જે તકલીફ હોય કયો હું તો દાદા ક્યાં ખરાબ બોલતો જ ઈ કરશે નથી તકલીફ બધી એમને કરવાની હું તો ખરાબ બોલતો જ નથી તકલીફ બધી દૂર કરે તમારે કરવાની બાકી મેં તો કીધું તે જ ઓલા ઘરમાં આવો હુવા જઈ ગયો ને હવે કઈ ભણકાર ના આવે એ તો શાંતિ છે એ વસ્તુ આવીને પહેલા કોણ કે બાપ તેદી પધરામણી કરીને તમે હા, બોલ્યા એ હતા બધું જે સારું ઘરમાં છે. તમે જઈ નહોતા એકતા હા તેદી એમ બોલ્યો તો કે ભાઈ આ ઘરમાં હવેથી હુઈજો બેહીજો હા એ સારું છે હવે બાકી પડ્યો પડ્યો રૂમ હડતો હતો તમારો હા તેદી ગોગાનું અરજી આપીને આવ્યો હતો દાદા કે ભાઈ આજે મારા વચન હતું બંધાણો અને આ ઘરની અંદર તકલીફ ના થવી જોઈએ અને એ પછી સારું 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 જ છે હા થોડો કામ માટકાઓ છે તેના કામ આપણો ધંધામાં તેનો ધંધો જમીનનો મારો દલાલીનો હા ના દસ્તાઈ કરવાનો દસ્તાઈ નથી થતો દલાલીનો જ નથી ને દલાઈ નહીં જમીન રાખી એનો પાર્ટનરમાં 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 પણ દસ્તાવેજ નથી થતો એ વાત છે ને હા એ વાત છે અટકામ હોય દસ્તાવેજ આજના કાલે થાય આજકાલ થાય દાદા પૈસા પૈસા ઓછા નથી આપ્યા ને કોઈને ના ના એવું બને દસ્તાઈ તો દાદા પૂરા આપીને દસ્તાઈ થાય તો આપી ને કોકને 11,000 ઓછા આપવાની વાત કરી હોય ના આપણે ના ના એક રૂપિયા પ્રમોશન દેવાના પૂરેપૂરા દઈ દેવાના પૂરા દેવાના છે ને? હા આપણે એનો રૂપિયા છે ઓછો કરી તો 11,000 વાળી વાત નથી કે 11,000 મેળી મને મૂક્યા છે કેટલા 11,000 એ તો માતાજીને મૂક્યા એમને પડ્યા છે ફેર ઠાકરજી બે શું બોલ્યો દાદા એ પડ્યા છે, 11,000 વાત 11,000 નથી ને ઓછા દેવાની વાત નથી પડી જાય ભાઈ 11,000 મૂક્યા મેળીમાં કેમ ભાઈ જેટલું માણા રમતા રમતા હોય એટલું રમતા રમતા મને આવડે છે. અહીંયા દાદા મૂક્યા છે, સાચી વાત મેળડી મને પડ્યા છે એ જમીનમાં કોઈ કોઈ પહેલાથી કાઢીને માં મૂકી દીધા મેં તમે મેક્યા છે તમને ખબર છે હા આજ કોઈને ખબર નથી ના દાદા કોઈ નહીં પણ કેમ 11 ના આંકડા એનું હા, ભર્યું બરાબર હોય. દાદા સારું લે તો વેણ આપી એક. સારું લે આટલું બધા આંકડો હોય તો વેણ બનાવવી છે દાદા 18 નથી વટવાના નથી બેટા દાદા 14 નહીં તો બોલો 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 દાદા તો ઘનશ્યામભાઈ એક 11 હા ને ચેક એક 21 ની વાત પડી હતી એ દાદા યાદ નથી એક નો મને અગિયાર યાદ છે એક 21 વાત વાપરવાય નહીં હા એ મઢે વાપરવાના છે જય હો દાદા હા એ મઢે વાપરવાના છે યાદ હા, આવી ગઈ? હા હવે એવું યાદ આવે? ચામુંડમાં હા ચામુંડમાં સાચું દાદા વાપરવાના સાચું એટલે 2-3 દીમાં વાપરવાના અલા ભાઈ તમે ભૂલો પણ અમે ના હા, ભૂલી હા, ના. હા, ના સાચું. બોલો. તમને યાદ ના કે 21 તો યાદ નથી હા, સાચું. એ વાત સાચી. પણ તમારા 11 યાદ છે ને તમારા 21 યાદ છે છે દાદા ભોગા વાયા નથી વાપરવાનું યોગાણી દાદા એ ક્યાંય કરવાનું મારે તો એ ક્યાંય કરવું છે મારે દાદા કે હા દાદા ક્યાંય કરવાનું એ એવું ને ક્યાંય દાદા ક્યાંય તમે બતાવો એ હાલો તો આ દસ્તાવેજ થઈ જવા દે હવે બરાબર. અને આ પાર પડી જાય હવે આજકાલ કરતો હા તેથી મને એને પૂછવાનું હા, દાદા. પછી હું જે કહું ભોગામાં એ કરવાનું છે સપનું દાદા આવે છે બહુ સપનું તો આપે જ ને આ તો હમણાં 10 વાગે સૂતો હતો ને તાર દાદા આવ્યા હતા હમણાં દિવસે રાતે નહીં દિવસે 10 વાગે સૂઈ ગયો હતો સવાર 8 વાગે જાગી સૂઈ ગયો હતો લાભભાઈને ફોન આવ્યો છે મને ખબર જ નથી દિવસે હું કીધું સપનું આવ્યું દાદા મારે વાય ફરે છે હું આગળ જો વાયા હું સીડી પર ત્યાં આવ્યા લેવા આવતા હોય દાદા બોલો અને બે દાદા આવે છે ગોરો અને કાળો લ્યો. એક આગળ હાલે ને એક હા અહીંયા હાલે હા ગોરો આગળ આવે છે, ભજીયા. કાળો વાંહે હાલે. હવે
હારું નહીં એટલું રક્ષા સારું કરે પણ છે. આજ તો મને એમ કહું, મને સારું સપનું આવ્યું કોઈ મને સપના ન આવે આ દાદા સપનું સારું આવ્યું એક આગળ જાય ને એક વાંહે આવે ને વચ્ચે હા. ઘનશ્યામ હાલે હા જુઓ તો કેટલું કવચ છે રક્ષા કરે એ સાચું બે દાદા આપણે એમના ઘર લઈ લીધા હોય હા, એ તો એ વાત તો તો વાંહે સાચી. ફરવાના જય હો જ દાદા. નથી. દાદા એ આપણે દઈ દઉં દાદા એ કે તો દઈ જ દઉં છે આપણે બરાબર જ્યાં સુધી એનું ઘર એને નહીં મળે દાદા તમે એ કે ને દાદા કાલ કે કાલ આપણે દઈ દઉં પૈસામાં તો પાડ દેવું હા એ કે પાડ દે પાડ દેવું. એ કે કાંઈ મંદિર બનાવે ચાવ જે એ દાદા કે છે કે જગ્યા છોડી જગ્યા દેવાની છોડ દે પૈસામાંથી આપણે તમે કીધું છે ધર્મ હારે હાલવાનું આપણે તો થોડા આગળ હાલે તો સારું એમ તો આપણે હટ કરી નાખવું છે એમ નહીંતર આપણી પાસે વ્યાજ નથી બરાબર ને દાદા કે એક બતાવો મને આ. છે દાદા ઉભા નથી બતાવવાના. હા બાબા 15 17 તો 13 જ બનાવજો નહીં નહીં તોય બહુ નાના હે તો 11 ને 11 જ કેમ આવે છે દાદા આ 11 ની વાતમાં કંઈક પડ્યું છે ઘનશ્યામભાઈ જે હોય તે દાદા તમને બધી ખબર જ હોય તમને ખબર શું છે ઈ? એટલે પહેલા કંઈક દલાલીનું કરતા હતા કે જમીન અત્યારે કરું જ છું દાદા ચાલ કરો છો હા ચાલુ જ છે કદાચ એક સોદો એવો બન્યો તો હા કંઈક તમારા મોઢામાંથી વાતમાં હરખ હરખમાં એવું નીકળ્યું હોય હા કે કંઈક 1 લાખ રૂપિયા કંઈક વાપરવાની વાત નીકળી હતી હા દાદા ચોટીલા કીધું હોય જય હો દાદા ચોટીલા ક્ષેત્રમાં દેવાનું કીધા હતા આપી દીધા જય હો દાદા નથી આપ્યા જય દાદા. મારા દાદા 80 લાખ રૂપિયા હલવી ગયા છે એમાં નથી દીધા મેં દીધા નથી બરાબર છે હા મેં નથી દીધા એ સાચું ને પણ તમે જે ભૂલ્યા હશો કે તમે જે બોલ્યા હશો હા, હા, તમારી બોલ્યો તો. બોલેલી વાતો હું કરું ના બોલ્યો દાદી સાચી વાત ગઈ વખતે આ વસ્તુ યાદ નથી કરે ના નથી ના, કરી. કશું ન કરાય. 1 લાખ રૂપિયા હા દાદા દાદા ધર્માદામાં વાપરવાની આ હા. વાત હતી ધન ક્ષેત્ર એટલે એક મોટા મોટો ધર્માદા હા એ સાચું દાદા. ચોટીલા સારું કાર્ય હતું એ ખરાબ તો હતું નહીં પણ 80 લાખ રૂપિયા તમારા અટકી ગયા હા દાદા પાર્ટનરના કારણે એ તો ગમે એના કારણે હટ્યો દાદા એ મને નથી ખબર મને હટવી જાય હોટ લે ભગવતી લે નાથ ભેળો થા અને એક દોડ બનાવી બે વધાવા ના થાય ના છે દાદા છે છે નોટ, નોટ. તો ઘનશ્યામભાઈ હા કોઈની વચ્ચે હોરો પડવા જ હા દાદા હા દાદા તમારે 80 લાખનો કોકડો સોલ્વ કરવું હા જય હો દાદા બાપા પેમેન્ટ આવવાનું ચાલુ થાય કોકડો સોલ્વ થવાનું હા, થાય હા દાદા 1 લાખ ત્યાં હા અને 1 લાખ અહીંયા વાપરવા પડશે દાદા 1.5 લાખ વાપરીશ 1 લાખ ને 1.5 લાખ સાચું ને હા તમે લાવો ને મારે વાપરવાનું શું વાંધો બરાબર હું તો 7 વર્ષ હેરાન થઉં દાદા અહીંથી બધા હા ભાઈ વાપરો અને આજ બેઠક તમે નથી ને મને ખબર નથી ને લાભ ભેર આજે ફોન પર. બેઠક તમને સામે. મેસેજ તો મૂક્યો તમે અને તમે મેસેજ પણ હું કાલ થાકી ગયો, હુઈ જ ગયો. તમે વાંચ્યો તો હોત ને, હા, બે તમે દિવસ જોઈ પહેલા તમે મોકલ્યો ને નહીં મોકલ્યો. ઈ દાદા મને બેઠક હવા લઈ લે, મને ફોન લાવો. કર્યો કે હાલો જવાનું છે, હાલો એટલે જેટલો ભાવ મીકો ને જેટલો વિશ્વાસ મીકો છે હા, દાદા, વિશ્વાસ તો છે જ એ તે. ભાવે હાલજો હા એ લાખ રૂપિયા તમારા ધર્માદામાં જશે હા જશે કઈ વાંધો દાદા દેવાના તારા ફળિયામાં કે તારી ધરતી ઉપર હા ટૂંક સમયની અંદર હા ભોગાની ડેરી પણ બને જય જય દાદા. હો દાદા જય હો એના ઘરની સામે ઘર આપવું પડશે ને આપવું પડશે. આપવાનું દાદા આપવાનું એ કઈ જગ્યા દેવાય તમને આપણે એમાં આગળ તારું પાડેલું બનાવેલું તોડવું નથી હા તો કઈ વાંધો દાદા તમે કોઈ એમ. પણ રૂડો હારો ખૂણો અમે ગોતી લઈશું કઈ જય વાંધો હો દાદા. રાખભાઈ બરોબર છે ને હા અમે અમારો ખૂણો ગોતી લઈશું હા કઈ વાંધો દાદા જ્યાં તમારે આ બજેટ અમને ના નડે હા સાચું દાદા કે તમે હાલતા બજેટ જતા હા રહેજો. સાચું સાચું દાદા એ જગ્યા છે એમાં દાદા તમને ગમે ત્યાં પણ જ્યાં ભાઈ આજથી સપના નહીં આવે હા જેમ ઓલા રૂમમાં બંધ કરાવી દીધું છે બરાબર એમાંથી તને સપના આવતા હોય બંધ
સારું. બીજું કંઈ કહેતા અમારા મઠબડનું કંઈ દેખાતું તો કહેજો. ના, ના, એકદમ પારે બધું આમ રાગે પડી જવાનું. હા બસ એમ. આ બધું તમારું પણ પહેલી વાત તો જે તકલીફ લઈને આવ્યો તો હા અહીંયા દાદા. એ દુઃખ આજ નથી. ના નથી દાદા. નથી મતી ગયું. એ ઘણું 90% સારું થઈ ગયું. જય હો. 500 ભુવા ફરીને આવ્યો તો 500 ને 1000 ફર્યો છે. હજાર હજાર 1000 કોઈ ગામ બાઈ ગયા ઉજ્જૈન ઉજી જાય ઉજ્જૈન ઉજી. હા. દાદા આ જે શોખ થયો આ એવો નથી થયો ઉજ્જૈન હતી. આ દેવનું તો ભાઈ એની તો શું થી તમે- ગુરુવારે અમદાવાદની બેઠકમાં વસ્તી આજ બોલાય. હું એ જ કહું છું ને કે તમે મારા થયા હશો ને હા દાદા તો હું તમારો થવાનો એમાં કોઈ ફેર નથી. ભાઈ દાદા અને હારે આગળ આવીને કામ કરજો. કરશે, સમરણ કરશે. કરજો અને સમરણ આઈને ઊભો રહીશ. હા જો. પણ મારો નિયમ જે તે કીધું કે ન્યાય નીતિ ને ધર્મ આ અપનાવી લેજો. હા જીવનની અંદર આ અપનાયેલું જ કામ આવશે, બાકી રૂપિયા કામ નહીં આવે. હા દાદા. ઘરમાં કદાચ 2 લાખ પડ્યા છે હા પણ મારા નારાયણને તમને ને વાપરવા દેવા હોય ને તો ને વાપરી શકો. પણ જીવનમાં જો તમે ભક્તિ કે પુણ્ય કરી છે હા. તો ઘરમાં કદાચ એક રૂપિયો નહીં હોય ને તો આ એટલે કામ મારો નારાયણ ત્યાં ઊભો રહે છે. સાચું હા દાદા દાદા. એટલે તમારા દુઃખમાંથી તમને બહાર કાઢી નાખશે. સાચું સાચું. બસ દાદા આપણે દુઃખમાં કઈ સારું ગમે કાર્ય એટલી કર્યું દલાલી હું તો કહું આશીર્વાદ ભાઈ તમને આપો. મારો નાથ મારો ગોગો અભરે અડાડે દલાલીમાં હા સાચું દાદા અને દલાલીમાંથી 1% લેખે બગોદરા સેવા કરવા જઈજો. હા માનવ છું માનું મંદિર હા. ખુલ્લા ના હોય તો ઘાસ ત્યાં ચારે દાદા હું કાઢી નાખજો. ત્યાં દાદા ઘઉં નાખ્યા આવું છું દરરોજ બસ. કાયમ ઘઉં નાખ્યા આવું 5 મણ દરરોજ તો અહીંયા નાખ્યા આવું. એ જ કરેલું આડું ત્યાં નાખો આવશે. દાદા ગણપતિ નાખો છું ઘઉં 12 મિનિટ નાખી દઈએ આપણે. પણ દાદા પાછો પડી ગયો ને હેરાન થયો અને કેવું કામ કરતો હતો. ફૂલમાં તો બહુ વધારે હા. ગામનું કામ હોય તો કોઈ ના આવે એ તમે કમાવ ને હા. દલાલી હા 50,000 કમાવો તો લાખ કમાવો હા. 5 લાખ કમાવો. સાચું. હવે પછી એક નિયમ કરી લેજો, એક ડબ્બો લઈ આવજો, હા એના તાળું મારી દેજો, ઉપર એક કાણું રાખજો. હા માની લો કે તમે લાખ રૂપિયા કમાણા, હા તે લાખમાંથી 1,000 રૂપિયા પહેલા કાઢી લેવાના, બરાબર દાદા. ડબ્બા નાખી દેવાના. હા જ્યાં સુધી હું ના કહું હા ત્યાં સુધી ડબ્બો અડવાનો નહીં કે ખોલવાનો નહીં. કઈ વાંધો નહીં. ભરાઈ જાય તો સાઈડમાં મૂકી દેવાનો, બીજો લાવો. બરાબર 2 લાખ કમાવતો 2 લાખ 2,000 નાખી દેવાના, 3 હા. લાખ કમાવતો 3,000 નાખવાના, હા દાદા. લાખે 1,000 હા એ ડબ્બામાં નાખવાના છે. કઈ વાંધો નહીં. પણ એટલું ભરોસો ને હે રાખજે કે એ કરેલો પૈસો ભેગો હા હું સારા કાર્યમાં જ તારી જોડે કઈ વપરાય. વાંધો જય હો નહીં. દાદા. તમે કહો એમાં હોય ને દાદા. ધર્મમાં અને સારા કાર્યમાં જ જશે પૈસો. હા હા આટલું ખાલી ભરોસો રાખજે. બાકી 11, 21 ને 1 લાખ હા. આ ત્રણ ભૂલવાના યાદ નથી. જ કરાવવાનું. ના મારે યાદ કરાવવા પડ્યા છે. દાદા સાચું કર્યું. સાચું. તમે ભૂલો પણ હું ના હા ભૂલું. દાદા તમે યાદ કરજો સાચું. 7 વર્ષ પહેલા લાખ રૂપિયા કરી પાછા. હા હા બરાબર સાચું. જય હો દાદા. સાચું વાત દાદા સાચું. હા તને દાદા કદાચ સાચું. મગજમાં યાદ ના હોય ના ના સાચું દાદા. જો પણ 7 વર્ષ કદાચ તમે 20 વર્ષ પહેલા કરી પાત તો એવું કહી દે. હા સાચું દાદા. જય હો દાદા